હેલો ગાઈઝ, તો ચલો જો અમે ઓફિસથી આવી ગયા છે ને હવે એક જવાનું છે બર્થડે પાર્ટીમાં, તો એની તૈયારી કરીશું. અને શિવાંશ, આપણે ક્યાં જવાનું છે ખબર છે? કિંજલ કાકુની બર્થડે પાર્ટીમાં પિઝા ખાવા. તો શિવાંશનું એક્સાઇટમેન્ટ જોવું હોય તો એને પિઝા બહુ જ ભાવે છે. તો હું, મિલન અને શિવાંશ જઈ રહ્યા છે બર્થડે પાર્ટીમાં. અને ભાઈ હા, જો હવે અમે બહાર જવાના છે પણ મમ્મી પપ્પા નથી જવાના. તો મમ્મી, શું કરી રહ્યા છો તમે? મેથીના ભજીયા. તો મમ્મી પપ્પા માટે બનશે મેથીના ભજીયા. હેલો દોસ્તો, જો હું તૈયાર થઈ ગઈ છું અને શિવાંશ પણ તૈયાર થઈ ગયો છે. બસ હવે અમે કિંજલભાઈની બર્થડે પાર્ટીમાં જવાના છે. કંઈ મોટી કંઈ બર્થડે પાર્ટી નથી, પણ 3-4 કપલ મળીને અમે બર્થડે પાર્ટી કરવાનું, ગેટ ટુગેધર જેવું, અને કિંજલભાઈએ રાખી છે. તો અને એ જ લેવા આવવાના છે. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. બહુ મજા આવશે ને શિવાંશ? હા. કિંજલભાઈ કેવા છે? બહુ સારા, પણ કદી કદી પિઝા નહીં ખવડાવતા, એમ કે ઢોસા ખા. અને એ જ આજે પિઝા ખવડાવવા લઈ જવાના છે નહીં? સાચી વાત. અચ્છા, તો જેની બર્થડે છે એમની ગાડીમાં જ આપણે જઈ રહ્યા છીએ પાર્કિંગમાં. બરોબર. તો આપણે એમને હેપી બર્થડે વિશ કરી દઈએ. હેપી બર્થડે. થેન્ક યુ. પછી જો આ બધા, જો શિવાંશ છે, આ શૌર્ય છે. મને લાગતું નથી આ ખવડાવશે પિઝા, પણ ઢોસા બી ખવડાવશે, એટલે આપણે શિવલિયા ખાવશું. અંશુ છે, ક્યુટુડો છે. મારા પપ્પાની બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. આ શ્વેતા છે, મારી નણંદ બી થાય છે. આજે મારી નણંદ બી થાય છે, ફ્રેન્ડ બી કહી શકાય, બેસ્ટીઝ બી કહી શકાય. બરોબર. તો ચલો આપણે જઈએ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પાપા લુઈસમાં જઈ રહ્યા છીએ. અનલિમિટેડ પિઝા બતાવ્યું. અને હજી જીલુ આવી રહી છે. હા, હજુ મારી બીજી નણંદ બી આવી રહી છે. નણંદ ખાલી કહેવાની નણંદો છે, બાકી બેસ્ટીઝ છે. We are besties. ત્યાં કાનમાં કે અહીંયા છે. આ જો મારી બીજી નણંદ, એને બહુ હસવું આવે. આ નણંદ છે પણ છે બેસ્ટી જેવી, અને મેં જોડે છે બેસ્ટી જેવી. ના, જીલનો સન છે શિવ, અને આ પર્સનની બર્થડે છે. હાય, એ હાય તો કહો. જીલુ, અમે અહીંયા બધા બર્થડે પાર્ટીમાં આવે છે ને. આ અમારા કુમાર થાય છે, બી કુમાર, અને બધું લોગિંગ જે ટફ પડે છે ને મને શીખવાડી દે. હવે દેખાશે ભાઈ. આ જો મીત કુમાર કેવી રીતે કરવાનું. જો એમનું કેવું છે કે તમે આ રીતે વ્લોગિંગ કરશો ને તો વધારે ચાલશે. હા, કઈ રીતે? Hello guys, आज मैं आई हूँ पापा लूज पिज़्ज़ा. मेरा अंगूर पापा लूज पिज़्ज़ा. And मेरा अंगूर पापा लूज पिज़्ज़ा. જો આ રીતે ફ્રેન્ડ મળીએ ને તમારે આવી કોમેડી થતી હોય છે. Cheers guys. इसका बर्थडे है. ચલો બધા પીઝા અમે ખાઈ રહ્યા છે.
જિલબી ખાઈ રહી છે. આવો તમને એક વસ્તુ દેખાડું. આવો આવો ધ્યાન દીજો આ માણસને. આ એક છે જેને આજે બર્થડે છે. હિન્દીમાં નહીં આવું લાગતું. કેન્સલ કરો. તું ભાઈ મિલનના ભાઈ થાય. હાય અભિષેકભાઈ હેલો કહો. હાય સોરી આમનો સન છે અને આમનો આ છે મારા દેરાણી કિરણ. ચાલશે ને કિરણ? અમે એકચ્યુઅલી બંને દેરાણી જેઠાણી છે અને એક છે જે લંડનમાં છે. શું જીલું મજા આવી? કેવા છે? આ મોટી થઈ ગઈ છે પણ એ નાની જ છે. ये है पूरी, इसको ऐसे तोड़ते हैं, फिर इसके अंदर आलू और चना. चना मतलब गुजराती में चना बोलते हैं उसको. ये नो नो नो, ये थम्स अप डाल दो. थम्स अप नहीं डालने का, पानी पूरी का पुदीना वाला मिर्च वाला पानी डाल. फिर ऐसे पकड़ते हैं, फिर ये लोग थोड़ा सा सेवन चीज भी डालते हैं. ऐसे बड़ा करते हैं. આ વસ્તુ એ છે સ્ટોરીમાં એવું છે કે આ પોતે મારી જોડે થયેલું છે અને એક મેં પોતે આમ અનુભવ્યું છે એટલે એમાં જે મજા આવી હતી એ અલગ જ મજા હતી. એનો રોમાંચ અલગ હતો, એનું બધું જ અલગ હતું. પહેલાં આપણે જ્યારે નાના હતા ને 6ઠા 7મામાં એ વખતે અમે નાના હતા ત્યારે એક ઇંગ્લિશ પિક્ચર હતું ભૂતનું. એની અંદર કેવું હતું કે 3 વાગે અને હરી ઘડિયાળ ઊભી રહી જાય અને ભૂત આવે એ વાળું પિક્ચર જોયું હતું. અને એ પિક્ચર જોયા પછી અઠવાડિયા સુધી ખબર નહીં એની મેં હરી આંખ ખુલી જાય 3 વાગે ને આંખ ખુલી જાય ઓટોમેટિક ખુલી જાય. અને હું દેખાય ઘડિયાળમાં 3 વાગ્યા અને આપણે ફાટે અને હનુમાનજી કરીને આપણે ઊંઘી જઈએ. તો આમાં શું થયું, મારા મમ્મી પપ્પા અને અમારા સામેવાળાના મમ્મી પપ્પા જે છે એ બહાર ગયા હતા અને ઉનાળાનું વેકેશન હતું. હું ને મારી બેન એ અમારા સામેવાળાને ત્યાં ઊંઘવા માટે ગયા. તો હું, મારી બેન અને એ 2 છોકરીઓ અમે 4 જણા ઊંઘતા હતા. હવે પેલું પિક્ચર અમે શું એ વખતે કન્ટિન્યુ રાસ પિક્ચર ને એવા બધા હોરર પિક્ચર રોજ એક જોઈને ઊંઘતા હતા. તો પેલું પિક્ચરનું હજી મગજની અંદર રહી ગયું હતું મારું. તો 3 વાગીને એની માના આંખ ખુલી. આંખ ખુલી ને એ ભાઈ અચાનક અવાજ છન અને અમારા પાછળ પહેલા ત્યાં જે છે ને આખું મેદાન હતું ખુલ્લું અને ત્યાં એક ઝાડ હતું અને એ ઝાડની અંદર એવું કહેવાતું ત્યાં ચુડેલનો વાસ. અને એવી બીક લાગે ત્યાં તો અમે ઘણી વખત બધા કહેતા કે ચોટલો આવી જતો. બધા નાખ્યા છે કુવા આગળ નાખ્યો તો પાછો આવી જતો. છન 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 અવાજ આવતો હતો. બીક લાગે. નવી સ્કૂલ બની હતી અને આમાં કેવું છે, સ્કૂલ જ્યારે ચાલુ થઈ ને એ વખતે એ લોકોનું એવી સિસ્ટમ હતી કે 12 વાગે ને તો વોચમેન આખી સ્કૂલમાં ફરે. 4 વાગે એટલે વોચમેન બધા રૂમ ખોલે અને ટક 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 કરીને આખામાં છેકથી છેક સુધી જુએ. હવે પહેલા દિવસે એ હું તો હનુમાન ચાલીસા કરીને ઊંઘી ગયો. આતરે દિવસે ફરી વાર એવું થયું, અચાનક આંખ ખુલી ગઈ અને અવાજ આવે છન છન છન. ફરી બીક લાગે, એવી બીક લાગે ને ના પૂછે અવાજ. અને હનુમાન ચાલીસા ચાલુ કરી માંડ. પછી ત્રીજી વખત થયું, 3rd ડે સેમ વસ્તુ. મેં બધું આ તો ભગવાનનું નામ લઈને હવે બહાર જઈને જોવું જ પડશે કે ભાઈ થયું શું છે શું. તો પહેલાં તો ગેલેરીમાં જુઓ તો સારું કંઈ નહીં. પછી મેં કીધું આ અવાજ અહીંયાથી નહીં આવતો, આ રસોડાની ગેલેરીમાં આવે. તો હિંમત કરીને લાઇટ બાઇટ બધું ચાલુ કર્યું, તામઝામ કર્યા અને હનુમાનજી કરતો ગયો રસોડાની ગેલેરીમાં. આમ જોઉં કશું નહીં. એ નીચે જોયું, નીચે કશું નહીં. તો છન અવાજ આવતો અને આમ ઊંચે જોયું દુપટ્ટો ઝાંઝરી વાળો અને ઉપર ઉપાસના દુપટ્ટો લટકતો હતો. છન થતું હતું. ઘૂઘરીઓ વાગતી હતી.
પેલા નાના હતા તો ગરમી ઉનાળામાં બધા ધાબે ઊંઘવા જઈએ. અમે બધા ફ્લેટ વાળા ધાબે ઊંઘવા જઈએ. હવે શું એ નવું ચાલુ કર્યું. ઉનાળાનું વેકેશન પડ્યું ને તો હજી બધા સુવા માટે નહોતા. અમે હતા સૃજન લોકો હતા અને અમારા સામે જે રે અમે લોકો હતા. હવે એકચ્યુઅલી આ વસ્તુ અમે નાના હતા એટલે અમને ખબર નહીં કે ઊંઘમાં ચાલવાની બીમારી. તો હવે એમાં થયું એવું કે અમે ઊંઘતા હતા. અચાનક એક કલાક ઊભી થઈ અને આ સીટ પર જોવા જેવો એક સેકન્ડ આમ ઊભા થઈ જાઓ આ જોવા જેવો સીન છે. આ ઊંઘીએ છે ઠીક છે. અહીં આમ ઊંઘી ગઈ તો અચાનક જ આમ ખુલી ગઈ મારી. હું આમ પડ્યો આમ શું થયું એટલે ફરી વાર 2 મિનિટ લબુ ગાલી વાર લાગી મારી તો આના થયું શું? આની અંદર માતાજી આવ્યો આની અંદર ભૂત આવી ગયું. શું થયું? આમ એવી બીક લાગી મેં તો મારી બહેનો ચાંદની ઊભી થા ચાંદની ઊભી થઈ તો એટલામાં ત્રીજી વખત હું બી અમે બંને એકબીજાને હક કરીને એ થઈ ગયા. મારી બહેનને ખબર કે એના ઊંઘમાં ચાલવાની ટેવ કે મેં તેને કંઈ નહીં થયું કે આ બધું ઊંઘમાં કરે છે. તું એક કામ કર, તું એના હાથ પકડ, હું એના પગ પકડું. તો એક બાજુથી એને એના હાથ પકડ્યા, એના પગ પકડ્યા, ઊંચી કરી પથારીની બહાર મૂકી બાજુમાં અને અમે બે પેલી બાજુ ગોળું ખેંચી ઊંઘી ગયા. પછી શાંતિ થઈ જાનમાં જાન આવી. આ છે બધી અમારી ફેમિલી સ્ટોરી. તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો. 1 2 3 સ્ટાર્ટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ ભૂલી ગયા. ऐसा बोलने का हेलो लाइक करो शेयर करो सब्सक्राइब करो. सब्सक्राइब करो. કઈ રીતે કરવાનું જો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા એમાં બોલે ને એટલે ત્યાં વિડીયોમાં બી हेलो हाँ ये नहीं हमारा ऑप्शन. હવે બોલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. लाइक करो सब्सक्राइब करो. અને આટલી ગોળા હાથ લગી જોડ દી જય કનૈયા લાલ.